સુહાસિનીબાઈ માસતીજીએ પણ એમને સતત ધર્મના રંગમાં રંગેલા રાખ્યા છે અને ગુરુની સમીપ રાખ્યા છે, ત્યારે એમને પણ આજે યાદ કરીએ. બહુ ઈચ્છા હતી સુહાસિનીજીને અહીંયા આવવાની, પણ થોડુંક લાંબુ પડી ગયું. એ અત્યારે પણ ત્યાં બેઠા બેઠા કચ્છમાં બેઠા છે, પણ અડધા ટાઈમ પૂછતા હશે શું ચાલે છે, શું ચાલે છે, શું ચાલે છે. એમનું મન અહીંયા જ હશે. અને ત્યારે આજનો આ મોર્નિંગનું સેશન રમેશભાઈનું બહુમાન આપણે કરવાનું છે, પણ બપોરે આપણે શાંતિથી કરશું. બપોરે આપણે શાંતિથી રમેશભાઈનું બહુમાન કરશું. એની સાથે સાથે ખાલી રમેશભાઈ નહીં, જેમ ગુરુદેવે કીધું ને, મારી શક્તિ અનુસાર એવા ઘણા બધા દાતાઓએ આખા વર્ષ દરમિયાન જૈનજીને આ બેનર ઉપર જેમના નામો છે આપણે એક વખત પછી વાંચી સંભળાવશું. ઘણા બધા નાના નાના બેનર, નાના નાના દાતાઓ જે મેં પ્લાટિનમ મેમ્બરશીપ ખરીદી એટલે પ્લાટિનમ મેમ્બરશીપમાં નામ લખાવી અને પોતે મેમ્બર પણ બન્યા અને જૈનજીને એક સપોર્ટ પણ આપ્યો. તમારા બધાનો સપોર્ટ આવતા વર્ષે પણ જોશે એવું લક્ષ્યમાં રાખી આજે સવારના સેશનમાં આપણને એ જૈનજીના કાર્યક્રમ માટે પ્લાટિનમ મેમ્બર્સ અને એ સહયોગી દાતાઓ આપણે એમના સન્માન કરીએ. સૌથી પહેલાં ભાસ્કર ગુરુદેવનું માંગલિક એક બોનસ ઇવેન્ટ હતું, ત્યારે ભાસ્કર ગુરુદેવની માળા એમ તો સન્માન ત્યારે કરેલું, પણ આજે એમનો આખો પરિવાર ઉપસ્થિત છે. ત્યારે કસ્તુરબેન ભરતભાઈ ફુરિયા, ગામ ભચાઉ, આદેશભાઈ અને મેઘનાબેન એમણે 1,08,000 કે 1,11,000 ભાસ્કર ગુરુદેવની માળા લઈ અને એ રકમ જૈનજીના આ કાર્યક્રમોમાં અર્પણ કરેલી. એક વખતે પરિવાર માટે હર્ષ ક્યાં છે? આદેશભાઈને આવ્યા છે? જરાક આગળ આવશો તમારો આખો પરિવાર. ત્યારે વિનંતી કરશું મહેક, માનવ, નૈતિક, યયાતિદી અને ભાવેશભાઈ, તમે બધા આવી અને આગળ એમનું સન્માન કરશો. બે સાલ બે માળા. યયાતિદી અને મહેકભાઈ આગળ આવો. ભાવેશભાઈ અને માનવ કા નૈતિક, માનવ આવી જા. ચલો સૌથી પહેલા માળા આગળ આવો ને, વચ્ચે સેન્ટરમાં આવી જાઓ. ચાલો યુવાનોનો પ્રોગ્રામ છે અને આદેશભાઈ કે મારો નહીં, મારા દીકરાનો સન્માન કરો કે એને પણ આપવાની ભાવના થાય. અને આ એક વર્ષ માટે નહીં, અમે ભત્રીજો છે, અમે 2025ના ઇવેન્ટ્સ માટે પણ તમારી પાસેથી ગુરુદેવે કીધું એમ આંબાની ઝાડની જેમ અપેક્ષા રાખશું. ત્યારે હા, કોઈ જતા નહીં, જમવાનું ચાલુ નથી થયું. એક જ મિનિટ. ચાલો મહેક ફાસ્ટ. માળા અનુમોદના, બધાના હાથ ઉપર. અનુમોદના વારંવાર, અનુમોદના, અનુમોદના, અનુમોદના વારંવાર. બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ વેરી મચ. બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ વેરી મચ. હર્ષ. એવી જ રીતે નેક્સ્ટ અવર ઓન કલ્પનાબેન, પ્રદીપભાઈ નિશર અને એમનો સન, એટલે અમારો એવા જૈનજીનો મેમ્બર અને ગ્રાન્ટ રોડ સંઘનો પ્રમુખ, એવા તો બોલાતું જ નથી મારાથી, એવો દીપ્તિબેન, મહેકભાઈ નિશર અને ક્યાં ગયો નાનકડો વિહાન, કમોન સ્પીડ અપ. દીપ્તિબેન આગળ આવજો. યયાતિદી, ભાવેશભાઈ, કિશોરભાઈ આવજો, એમનું સન્માન કરજો. કિશોરભાઈ પણ રમેશભાઈની બાજુમાં બેઠા છે ને એવા જ પરમ ગુરુ ભક્ત. જ્ઞાનોત્સવ હોય, અજરામર યુદ્ધ હોય કે ગમે તે હોય, કાયમ માટે ગુરુદેવની સાથે ને સાથે ઊભા હોય એવા કિશોરભાઈ મહેકનું સન્માન કરશે.
કિશોરભાઈ આનંદમાં એકલા જ આવ્યા 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 રે દાતા શ્રી પધાર્યા રે 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 જૈન સિંહર ખાય રે દાતા શ્રી પધાર્યા રે જૈન સિંહર ખાયો રે દાતા શ્રી પધાર્યા રે ઉમંગ હર્ષવર થાયો રે દાતા શ્રી પધાર્યા રે હર્ષ હર્ષ નેક્સ્ટ બાજુમાં જ ઊભા છે ત્યાં જ ઊભા રહો. અમૃતબેન ગાંગજી શાહ એટલે આપણા અમારો મેમ્બર જે કોઈ દિવસ ઉપાશ્રય ન આવે અને બોરીવલી ચોમાસાથી એવો રંગાયો એ ભાવેશભાઈ અને એમના વાઈફનું નામ ફોર્મીબેન અને ભાવેશભાઈ જે ફેમિલી સાથે ઉપસ્થિત છે ત્યારે પરમ ગુરુ ભક્તિ દેખાવનાર અને ગુરુના ટચમાં આવ્યા પછી સતત ગમે તે કામ આપો કરનાર એવા ભાવેશભાઈ અને એમનું સન્માન. આવો વિનોદભાઈ અને રીતેશ આગળ આવજો. અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. હર્ષ હર્ષ અમારા આચાર્ય ગુરુદેવના ગામના એવા રતનબેન રામજી સોની એટલે કે ગીતાબેન વિજયભાઈ સોની અમારો જેનઝીનો વોલેન્ટિયર અને જ્ઞાનોત્સવનો અપકમિંગ સ્ટાર એવો રિતિક આવજો આગળ. કમ હેડ ફટાફટ. એમનો બહુમાન સુષ્માબેન આગળ ગયા છે. ઓકે હેલી આવી જા. હેલી છે આવો ગુરુદેવ ના છે. આવી ગયા સુષ્માબેન આ ગઈ મમ્મી જા વાપસ. અને માનવ આવી જા. દીપ આજા. केसर तिलक लगावो भीतर भावने जगावो केसर तिलक लगावो भीतर भावने जगावो मारी भीतर में भाव आवो નર નાર આજને ભક્તિ ને તાજ મારા દાતા શ્રીને વધાવો आवो नर नार આજને ભક્તિ ને કાજ મારા દાતા શ્રીને વધાવો. હર્ષ હર્ષ અને આપણા જ દીક્ષાકુમારી માસતીજીના સંસારી પરિવાર એમના ભાઈ એટલે કે રક્ષાબેન નિલેશભાઈ ગાલા મનફરા અને ઈશી અને મેરુ. ઈશી નથી આવી પણ મેરુ બહુમાન કરવા માટે આવજો. નૈતિક મિત્તલજી ક્યાં છે? જલ્દી આગળ આવજો. હા ના છે અહીંયા જ છે. હા સોરી દીક્ષા કુમારી નહીં ખુશ્બુ કુમારી મહાસતીજીના સંસાર પક્ષે ભાઈ અમારા જ્ઞાનોત્સવનો સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ વિનર અને બહુ ધર્મશીલ પરિવાર લાગણીશીલ પરિવાર એવો રક્ષાબેન નિલેશભાઈ ગાલા અને મેરુ એમનું સન્માન મિત્તલ અને નૈતિક. હર્ષ હર્ષ જય જય હર્ષ 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 હર્ષ. હવે
આજની ઓકે ગઈકાલે ટ્રેનમાં આપણા જ મેમ્બર રિયા કેની ગાલા તરફથી ચીકીની પ્રભાવના તમને બધાને કરવામાં આવી હતી. આજે પણ વિનોદભાઈ તરફથી બપોરે પ્રભાવના કરવા માટે આવશે. સો બહુ સરસ. આજે હમણાં આપણે બધાને હવે ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે, મને પણ લાગી છે. સો આપણે બધા અહીંયાથી ધ્યાનથી સાંભળજો. 30 સેકન્ડ્સ સાયલેન્સ. હલો, એકદમ પિન ડ્રોપ. આગળનો સ્કેડ્યુલ સાંભળી લો. અહીંયાથી લંચ કરશું આપણે. લંચ કરીને 2 રાઉન્ડ લગાડશું લંચ પચાવવા માટે, અને શાર્પ 2:15 વાગે એટલે કે 2:30 2:15 to 2:30 વચ્ચે અહીંયા જ આપણે ભેગા થશું. સરસ મજાની નેમ સ્તવના, નેમ સ્તુતિથી આપણે કાર્યક્રમનો પ્રારંભ કરશું. અને ઘણું બધું બપોરે પણ નોટ સેશન્સ, તમને પ્રવચન બપોરે નથી આપવા, પણ સરસ મજાનો મ્યુઝિકલ મિક્સિંગ સાથેનો એક અનુમોદનાનો બપોરનો કાર્યક્રમ, નેમ સ્તવનાનો કાર્યક્રમ, નેમ સ્તુતિ સાથે આપણે રમેશભાઈનું પણ બહુમાન કરશું. કોઈએ પણ રૂમમાં જવાનું નથી, એ રૂમમાં બ્લેન્કેટને જોવાનું નથી, એ બ્લેન્કેટને ખાટલાને જોવાનું નથી, દર્શન કરવાના નથી. જમીને વળી પાછા અહીંયા જ આવી જવાનું છે. અને ત્યાં સુધી અમે પણ ગોચરી વાપરી લઈએ. સો ધીસ ઇઝ અ ચેલેન્જ. અમારી ગોચરી પહેલાં થશે કે તમારું જમવાનું પહેલાં થશે? જો અમારે તો ગોચરી કરવાની, પાત્રા ધોવાના, વોરવા જવાનું, અને તમારે બધાને ખાલી જમવાનું. અમારા પહેલાં તમારી હાજરી અહીંયા જોઈએ. બધા જ A to Z વોલેન્ટિયર્સ. મેક શ્યોર no one is in the room. I want everyone over here at 2:30 PM sharp. જય રામ જયજી. ગિરી પાવન કર્યો. और एक तो रहने दे. ચાલો, હાલો બેઝ, હાલો હાલો ચેક, હાલો. બધા જ બોયઝ એન્ડ ગર્લ્સ આપણે બેસી જશું. હેલી, स्तुति रेडी रखना, बोलू तभी. ओके, આપણે પાછા લેટ ન થઈએ, નહીં તો સાંજની ભક્તિમાં બપોરનો કાર્યક્રમ શિફ્ટ કરવો પડશે. અને ભક્તિ મોનિટરમાં ફરક છે કાંઈ? થોડુંક બેઝ આપ. શું છે, કાંઈ ગડબડ છે? બેલેન્સ કર. વોલેન્ટિયર્સ થોડાક બધા આગળ આવી જાઓ. અમારી નજીક આવશો તો એમાં ફાયદો છે, નુકસાન નથી. મોપતિ આસન, પલાઠી વાળેલી, કમર સીધી, મોઢું ઉપર, નજર સામે. आवाज मत करना इधर, ये लोग आवाज मत करना. ओम ह्रीम ओम नमो हरिहंताणम. बस ने. ओम ह्रीम ओम नमो हरिहंताणम. ऋतिक, सबको बिठाओ, आवाज बंद कराओ. मौन. पिन ड्रॉप. ओम ह्रीम ओम नमो हरिहंताणम. फ्रूट सलाड नहीं खाधु? ओम ह्रीम ओम
નમો અરિહંતાણ. લાઉડર. ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણામ. ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણામ. ઓમ હ્રીમ ઓમ નમો ઉવજાયાણામ. ઓમ હ્રીમ ઓમ નમો લોહી સવસાહુણામ. એસો પંચ નમોકારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્યસેમ પડમં હવૈ મંગલામ. મને જે પણ વોલેન્ટિયર્સ લેફ્ટ રાઈટ કરતા દેખાય છે બેસી જાઓ. અહીંયા હમણાંથી બારે કોણ ગયું? પાછળના દરવાજેથી બારે જે પણ ગયા હોય વોલેન્ટિયર્સ બધા અંદર. कोई मिसिंग है? गए रूम्स में? ओके. मारी साथे बोलवानो ज्ञान मुद्रा नी ऊपर ओम ह्रीं श्रीं अरहं नमो नमः श्रीनेमनाथजिन नमो नमः. ह्रीं श्रीं अरहं नमो नमः श्रीनेमनाथजिन नमो नमः. ओम बधा साथे ओम ह्रीं श्रीं अरहं नमो नमः श्रीनेमनाथजिन नमो नमः. ओम ह्रीं श्रीं अरहं नमो नमः श्रीनेमनाथजिन नमो नमः. ओम ह्रीं श्रीं अरहं नमो नमः श्रीनेमनाथजिन नमो नमः. બપોરનો સેશન આગળ વધારતા આપણે બધા જ જ્યારે આવતીકાલે ગિરનારના ડુંગરે નેમનાથ દાદાના દર્શન કરવા અને એ સ્થાન ઉપર જ્યાં એમના 3 કલ્યાણકો છે એ પાવન ભૂમિ ઉપર આપણે કાલે જાત્રા કરવાના છીએ. ઉપર કેટલો સમય મળે, કઈ રીતે સમય મળે અને કઈ રીતે આપણે બધા કરશું એનું રૂટીન સ્કેડ્યુલ આપણને શોર્ટ ટાઈમમાં તમને હું જણાવશું. તે પૂર્વે એક સરસ મજાની સ્તવના, એક સરસ મજાની સ્તુતિ આપણે એ નેમનાથ ભગવાનની બધા જ હાથ જોડીને કરીએ અને પછી આગળ વધીએ. એમાં છે ને એક લાઈન વેરી કોમન આવશે. 9 જ પદ છે, 9 પદ છે અને એક લાઈન વેરી કોમન આવશે જે આપણે બધા સાથે મળીને ગાશું કે હે નેમનાથ જિનેન્દ્ર મારી પ્રાર્થના સ્વીકારજો. બરાબર? હે નેમિનાથ જિનેન્દ્ર મારી, ઓકે, મને કોરસ આપજો ત્યારે. હે નેમનાથ, હે નેમિનાથ જિનેન્દ્ર મારી પ્રાર્થના સ્વીકારજો. અને જે રાગમાં ગાઈ શકતા હોય मैं बोलूंगा. અને આગળના 3 પદ એ રાગમાં આપણે ગાઈ શકતા હોઈએ તો એલઈડી સ્ક્રીન ઉપર એક એક પદ આવશે. એ પદને જોઈ ગુજરાતીમાં છે અને તમે પાછળ સાથે નેરેટ કરી શકશો. એક સાથે હાથ જોડીને પ્રભુને એવી પ્રાર્થના કરીએ કે એમના જેવા આપણે ક્યારે બનીએ, એમના જેવા આપણે ક્યારે થઈએ. એ ભાવના સાથે એક એક શબ્દો, એક એક અક્ષર, એક એક વાતને ધ્યાનમાં રાખજો અને એક એક વાત તમે આમ એનું મીનિંગ સમજવાનો પ્રયત્ન કરજો.
ગિરનાર ગિરી પાવન કર્યો, મહિમાને ગરિમા વડે. ભોરોલને ભાસિત કર્યો, પ્રભુતાને પ્રતિભા વડે. મુજ હૃદયને સદભાવને સદગુણ વડે શણગારજો. હે નેમિનાથ જીનેન્દ્ર મારી પ્રાર્થના સ્વીકારજો. હે નેમિનાથ જીનેન્દ્ર મારી પ્રાર્થના સ્વીકારજો. મહાશંખ ફૂંકી શત્રુઓની શક્તિઓ સૌ સંહરી. રણભૂમિ પર શ્રી કૃષ્ણના મહાસૈન્યની રક્ષા કરી. બસ આ રીતે હે નાથ અંતર શત્રુ મુજ સંહારજો. હે નેમિનાથ જીનેન્દ્ર મારી પ્રાર્થના સ્વીકારજો. હે નેમિનાથ જીનેન્દ્ર મારી પ્રાર્થના સ્વીકારજો. શ્રી કૃષ્ણની પટરાણીઓ લોભાવવા તમને મથી. ત્યારે અંતરમાં તમારા કામ જ્વર આવ્યો નહીં. હે કામ વિજય નાથ મારો કામ રોગ નિવારજો. હે નેમિનાથ જીનેન્દ્ર મારી પ્રાર્થના સ્વીકારજો. હે નેમિનાથ જીનેન્દ્ર મારી પ્રાર્થના સ્વીકારજો. રાજીમતી ભૂલી ગઈ તે સ્નેહ સંભાર્યો તમે. રાજમતીનો વણ કયો આત્મા પ્રભુ તાર્યો તમે. હું રોજ સંભારું મન રેક તો સંભારજો. હે નેમિનાથ જીનેન્દ્ર મારી પ્રાર્થના સ્વીકારજો. હે નેમિનાથ જીનેન્દ્ર મારી પ્રાર્થના સ્વીકારજો. ઓકાર પશુઓનો સુણી સહુને તમે પ્રભુ ઉદ્ધર્યા. દીક્ષા લઈ કેવલ વરી બહુને પ્રભુ તમે ઉદ્ધર્યા. મારી વિનવણી છે હવે મુજને પ્રભુ ઉદ્ધારજો. નેમિનાથ જીનેન્દ્ર મારી પ્રાર્થના સ્વીકારજો. હે નેમિનાથ જીનેન્દ્ર મારી પ્રાર્થના સ્વીકારજો. સ્વામી તમે સેવક જનો તાર્યા બહુ તેથી કહું. આ દુઃખમય સંસારમાં રજડી રહ્યો છું નાથ હું. વિનતી કરું છું કર કરું છું
नाथ मुझने तारजो। हे नेमिनाथ जिनेन्द्र मारी प्रार्थना स्वीकारजो। हे नेमिनाथ जिनेन्द्र मारी प्रार्थना स्वीकारजो। श्यामल छवि प्रशमार्द्र नयनो रूप आरड़ियामड़ा। मुखडू मनोहर आकृति रमणीय स्मित सोहामणा। आ सर्व अंतिम समय मा मुझ नयन मा अवतार जो। नाथ जिनेन्द्र मारी प्रार्थना स्वीकारजो। हे नेमिनाथ जिनेन्द्र मारी प्रार्थना स्वीकारजो। हे नाथ कृष्ण अग्निये जन्मो जन्म बाळ्यो मने। हाल नयनो मां डुबाड़ी प्रगुट में ठार्यो मने। छे जंखना बस एक के मुझने भवो भव ठारजो। हे नेमिनाथ जिनेन्द्र मारी प्रार्थना स्वीकारजो। हे नेमिनाथ जिनेन्द्र मारी प्रार्थना स्वीकारजो। तमने प्रभु पामी पड़े पड़ परम शाता अनुभवो। हे नाथ तमने छोड़ीने बीजे नथी मारे जवू। मारे जवू छे मोक्ष मां मुझ मार्ग ने अजवाड़जो। मारे जवू छे मोक्ष मां मुझ मार्ग ने अजवाड़जो। हे नेमिनाथ जिनेन्द्र मारी प्रार्थना स्वीकारजो। 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 3, 2, 1. સંસાર દીવીર્તિ રત્નો ગિરનારથી મુક્તિ પથનો સંસાર દીવીર્તિ રત્નો ગિરનારથી મુક્તિ પથનો સતવાર છે એક મારો આધાર છે એક બસ 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 નેમ 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 રસ નેમ રસ નેમ નેમ
નિમનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર એવરીવન જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર નિમનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર વંદન 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 ગિરનાર તને વંદન 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 ગિરનાર તને વંદન ગિરનાર તને વંદન ગિરનાર તને વંદન પંચમ શિખર શત્રુંજય તણુએ સિદ્ધગિરી છે ધામ દૈવ શૌચયત દૈવત નંદ ભાદ્ર શરણગિરી ગિરનાર નમો કર્ણ વિહર પ્રાસાદ જય જય ગરવો ગિરનાર નમો કર્ણ વિહર પ્રાસાદ જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર નિમનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર નિમનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર હર્ષ 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 જૈનજી બીજો વર્ષ છેલ્લો કાર્યક્રમ અને બસ હવે તો ગિરનાર જાત્રાનો કાઉન્ટડાઉન 12 કલાક 12 કલાક બાકી 3 વાગ્યા છે અને કાલે 3 વાગે તો 3 વાગ્યા છે ને આવતીકાલે 3 વાગે તો ઉઠી જવાનું છે શું છે સ્કેડ્યુલ કહું છું 3 વાગે ઉઠવાનું છે એટલું પાકું ધીરે ધીરે કહું 3 વાગે ઉઠવાનું છે એટલું પાકું છે આપણું એટલે 3 વાગ્યા છે બરોબર 3:05 થઈ છે એટલે કાઉન્ટડાઉન શરૂ 11 કલાક અને 55 મિનિટ્સ લેફ્ટ વી આર ગોઈંગ ફોર ધ જાત્રા ઓફ ગિરનાર અને ત્યારે આ સેકન્ડ સેશનમાં તમે બધા જ અહીંયા આવ્યા છો અને સરસ મજાની નેમ સ્તવના આપણે કરી જેમ સવારે ગુરુદેવે વાત કરી એવી રીતે બહુ જ ગુરુ ભક્તિ સાથે અહોભાવ સાથે એ શાસનના ધર્મના એક નહીં બે નહીં 3 નહીં 4 નહીં અનેક કાર્યો કરતા હશે ઉપાશ્રયો બંધાવ્યા ચોમાસાઓ કરાવ્યા અને ગુરુઓ દેવોએ ને મા સતીજીઓ જ્યાં જ્યાં આજ્ઞા કરીને જે સેવા કરવી પડે ને એ બધી જ સેવા કરવા માટે કાયમ તત્પર હોય ને એવા સારથી સમાન અમારા ધર્મ સારથી અને એવા આપણા ટાઇટલ સ્પોન્સર આ વર્ષના સવારે ગુરુદેવે બહુ સરસ મજાની ઘણી બધી વાતો રમેશભાઈ માટે કરી એ રમેશભાઈ રાઘવજીભાઈ ગડા એમ જેટલું કહીએ એટલું ઓછું છે આપણે એમનું સન્માન કરવાનું છે આપણે એમનો બહુમાન કરવાનો છે હું બધા જ વોલેન્ટિયર્સને રિક્વેસ્ટ કરીશ આપણા ફ્લેગ્સ લઈને આપણે રમેશભાઈને સામેથી એન્ટ્રી સાથે અહીંયાથી અમારો તેજ સરસ મજાનો ગીતનો ધૂન ચલાવે અને એ રમેશભાઈ અને રસીલાબેન ઓબ્વિયસલી એમને તો ન જ ભૂલાય એટલે રસીલાબેન અને રમેશભાઈ તમે બંને પાછળ આવી જશો અને અમારા બોયઝ અને ગર્લ્સ બધા જ વોલેન્ટિયર્સ ફ્લેગ્સ હાથમાં લઈ અને એમની સાથે એમની પાછળ एंट्री में नासिक थोड़ा सा ओके फाइन रुको 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 જ્યારે આટલા સરસ કાર્યક્રમો થતા હોય અને એના માટે થઈને બેકઅપ જોઈતું હોય કાયમ માટે થઈને સંસારના કાર્યમાં લાખો કરોડો રૂપિયા ખર્ચનારા આપણે એ ભાઈ રૂક જરા શાંતિ રાખ
સંસારના કાર્યોમાં લાખો અને કરોડો રૂપિયા ખર્ચનારા આપણે જ્યારે ધર્મની વાત આવે ને ત્યારે હંમેશા આપણું હાથ આમ જ હોય. તપસ્યા કરવાની હોય તો અનુમોદના હોય, વ્યાખ્યાન સાંભળીએ તો પ્રભાવના હોય. અને એટલા માટે થઈને ઘણા બધા કહેતા હોય, ઘણા બધા આર્ગ્યુમેન્ટ પણ કરતા હોય. વોલેન્ટિયર્સ મૌન સાથે, રિતિક એકદમ કમ વોઇસમાં. ત્યારે તમારી પાસે એક રજિસ્ટ્રેશન ફીસ લેવામાં આવે છે. રજિસ્ટ્રેશન ફીસ લેવામાં આવે છે. સાચું કહું, એ રજિસ્ટ્રેશન ફીસમાંથી એક ઇવેન્ટ પણ નથી થતો. દેટ ઇઝ નથિંગ. અને તે છતાં પણ આપણે બધા જ વોલેન્ટિયર સાથે ઘણી બધી વખત ઘણી બધી વસ્તુમાં આર્ગ્યુમેન્ટ્સ કરતા હોઈએ. અમે તો આવી ન શક્યા, રિફંડ આપો, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. 4 ઇવેન્ટ્સ, એમાં જમણવારો, હોલો, બુકિંગ, કાર્યક્રમ, પ્રેક્ટિસ, આયોજનો, સિંગર્સ, મ્યુઝિશિયન્સ એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. કેટલી બધી મહેનત લાગે ત્યારે ઇવેન્ટ્સ સક્સેસફુલી ઓર્ગેનાઇઝ થતા હોય અને કેટલા બધા રૂપિયા લાગે. કેટલા બધા રૂપિયા લાગે. તમે રજિસ્ટ્રેશન ફીસ કેટલી ભરી છે? 3,300, ડુઅલમાં 6,000, ગેસ્ટ એન્ટ્રીમાં 4,000, રાઈટ? જે લોકો કદાચ ગેસ્ટ એન્ટ્રીમાં આવ્યા હશે 4,000. આ ખાલી એક ઇવેન્ટનો તમારો પર હેડ ખર્ચો કેવું ન જોઈએ, પણ ઇટ ઇઝ અબાઉ 5,000 વન ઇવેન્ટ. બાકીના 3 ઇવેન્ટ તો એક્સ્ટ્રા. સો એ બધા આયોજન કરવા માટે એક બેકઅપ જોઈતું હોય, એક સપોર્ટ સિસ્ટમ જોઈતી હોય. અને એ સપોર્ટ સિસ્ટમ આપણને સમાજમાંથી ક્યારે મળે? જ્યારે રમેશભાઈ અને એમના જેવા દાતા પરિવારો એ ગુરુ આજ્ઞાને માથે ચડાવીને કાયમ માટે થઈને એક સપોર્ટ સિસ્ટમ ઊભું કરે કે અમારી લક્ષ્મી પુણ્યના કામમાં વપરાય અને ગુરુ આજ્ઞા પાછળ એક શબ્દ પણ બોલવો ન પડે, એક વાર પણ કહેવું ન પડે. અને સામેથી આવી તમારા બધાનો ઉત્સાહ, તમારા બધાનો જોશ જોઈને સામેથી આવીને અપકમિંગ એટલે કે નેક્સ્ટ યરના ટાઇટલ સ્પોન્સર 50% તો એમના પણ 50% પણ એમને જવાબદારી લીધી છે 100% પૂરું કરી દેવાની. એવા રમેશભાઈ અને રસીલાબેન, આપણે જીવાય ટીમ ફ્લેગ્સ એવી રીતે રાખજો ને ફેસ વેલ્યુ દેખાય. અને તમે બધા લાઈનથી ઊભા રહેશો. આપણે ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર્સ ફોકસ કરશે એ બાજુ. અને હર્ષના નાદ બધા હાથ ઉપર કરીને આપણે એમને વેલકમ કરશું, એમને વધાવશું, એમની અનુમોદના કરશું. આપણને પણ એવું દાન દેવાનો ભાવ અને એવી લક્ષ્મી આપણી પાસે પણ આવે કે આપણે પણ એટલા જ ખુલ્લા હૃદયથી ધર્મના માર્ગે વાપરી શકીએ એવી ભાવના સાથે 3, 2 and 1. તમે ઉત્સવ આજે મંડાવો, તમે ઉત્સવ આજે મંડાવો. આનંદ જાત્રાને ભક્તિની રમઝટ સાથે લાવો. તમે રૂમઝૂમ કરતા આવો, તમે રૂમઝૂમ કરતા આવો. આનંદ જાત્રાને ભક્તિની રમઝટ સાથે લાવો. હે હે મોદી વેરાણા ચોકમાં આવ્યા દાતાશ્રી, ચોકમાં જગમગ થાય. રે આવ્યા દાતાશ્રી, રે આવ્યા દાતાશ્રી. મોદી વેરાણા ચોકમાં આવ્યા દાતાશ્રી, હૈયા હર્ષિત થાય. રે આવ્યા દાતાશ્રી, રે આવ્યા દાતાશ્રી. રે આવ્યા દાતાશ્રી, રે આવ્યા દાતાશ્રી. રે આવ્યા દાતાશ્રી, રે આવ્યા દાતાશ્રી. વોલેન્ટિયર્સ જે સન્માન કરવાના છે એને છોડીને બધા જ અમારી પાછળ આવી જાઓ. એટલે સરસ મજાનો એક બેકગ્રાઉન્ડ બને. આપણે બધા જ ગુરુદેવની પાછળ ઊભા રહીએ. રસિકભાઈ, મહેક, યયાતિબેન, મિત્તલ, એ લોકો 4 જણા આગળ રહો, બાકી બધા જ પાછળ આવી જાઓ. સુષ્માબેન તમે આગળ રહો અને બાકી બધા જ મારી પાછળ ફ્લેગ્સ લઈને આખી ટીમ જેનઝી તરફથી
ગુરુદેવના આશીર્વાદ લઈને બાકી ડિટેલમાં આપણે બહુ સરસ મજાની વાત સવારે કરી લીધી અને આપણે એમનું સન્માન માળા, શાલ અને મોમેન્ટો દ્વારા અને સાફો, હા મૌનપૂર્વક પાછળ પહેલા માળા, યસ ટીમ જીવાય ચાલુ કરો સોંગ. આજે આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો, 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 આજે આંગણ ગુલાલ રંગ જામ્યો જામ્યો, આજે આંગણ ગુલાલ રંગ જામ્યો જામ્યો, આજે આનંદ, આજે આનંદ, આજે આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો, આજે આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો. શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ, શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ, શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ, શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ. મોમેન્ટો. એક એવો ચાંદીનો સરસ મજાનો રથ અમારા ટીમ જેનઝી તરફથી કે તમે કાયમ માટે ધર્મના સારથી બનીને એ ધર્મની લગામ તમારા હાથમાં રાખીને કાયમ ફ્રન્ટ ફૂટમાં રહી અને શાસનના કાર્ય તમે કરતા રહો અને શાસનનું રથ ચાલતું રહે. ગુરુદેવ આપશો આપ. અને એ રથ એનો પ્રતીક છે કે બસ ધર્મનો રથ અને ધર્મનો રથ તમારા હાથે ચાલતું રહે, શાસનના કાર્ય તમારા હાથે થતા રહે. એ રથ તમારી સ્મૃતિ માટે થઈને ટીમ જેનઝી તરફથી અજય રામ ચરણમાં સર્વસ્વ મારું સ્વીકારો ગુરુદેવ, ગુરુ તારા શરણમાં બાળ બનીને આવ્યો છું ઓ ગુરુદેવ. મારો આનંદ તું, મારો વિશ્રામ તું, મારો આનંદ તું, મારો આનંદ વિશ્રામ તું, શાસન પ્રભાવી ગુરુ તું. રોમે રોમે રમે અજરામર, શ્વાસે શ્વાસે રમે અજરામર. રોમે રોમે રમે અજરામર, શ્વાસે શ્વાસે રમે અજરામર, રોમે રોમે રમે અજરામર, શ્વાસે શ્વાસે રમે અજરામર, રોમે રોમે રમે અજરામર, શ્વાસે શ્વાસે રમે અજરામર. રોમે રોમે રમે અજરામર, શ્વાસે શ્વાસે. એક મિનિટ, આપણે બધા જ અહીંયા બેઠા છીએ, આપણે આપી શકીએ કે ન આપી શકીએ, ક્યારેક એવો ભાવ થાય ને અનુમોદના તો કરી શકીએ ને. બધા હાથ ઉપર કરીને એક વખત રોમે રોમે રમે અજરામર, શ્વાસે શ્વાસે રમે અજરામર, રોમે રોમે રમે અજરામર, શ્વાસે શ્વાસે રમે અજરામર, રોમે રોમે રમે અજરામર, શ્વાસે શ્વાસે રમે અજરામર. એક મિનિટ પહેલા જોઈએ કે હવે કોણ વધારે સારી રીતે ગાઈ શકે છે. પહેલા બોયઝ મારા સાથે ચીડાવજો. 1 2 3 સ્ટાર્ટ. રોમે રોમે રમે, શ્વાસે શ્વાસે રમે અજરામર, રોમે રોમે રમે, શ્વાસે શ્વાસે રમે. હવે આપણે જોઈએ કે લેડીઝ લોકો કેટલું ઊંચું ગાઈ શકે છે. 1 2 3 ગો. રોમે રોમે રમે અજરામર, શ્વાસે શ્વાસે રમે અજરામર, રોમે રોમે રમે. જેના રોમે રોમે અને શ્વાસે શ્વાસમાં અજરામર રમતું હોય ને એવા આપણા રમેશભાઈ આ વર્ષના આવતા વર્ષના અને મને લાગે છે એમ કાયમ માટે અમે મુંબઈમાં ન આવીએ ને ત્યાં સુધી એ જૈનજીની ધુરા સંભાળીને રાખશે. આપણે બધા જ એ જ પોઝિશનમાં જ્યાં છો ત્યાં પોઝ પોઝિશનમાં
રમેશભાઈને એક માઇક આપીએ, આપણે એમના પણ હૃદયના ભાવો આજે સાંભળીએ અને એમની વાત પણ આપણા સુધી પહોંચે. અહીંયા આવી જશે, વાંધો નહીં. બસ એમના હાથમાં રહેવા દો, રાખી દો, બેઠા રહો બધા. હલો. શાસન પિતા શ્રવણ ભગવંત મહાવીર સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામી, છોટે ગુરુદેવ વિમલચંદ્રજી સ્વામી, ગૌતમચંદ્રજી સ્વામી, દર્શન મુનિ મહારાજ સાહેબ, સર્વેના ચરણોમાં કોટી કોટી વંદન. વર્ષાબાઈ માસતીજી, ધીરતાબાઈ માસતીજી આદિ થાણા, સર્વેના ચરણોમાં મારા અને તમારા કોટી કોટી વંદન. દર્શન મુનિ અને છોટે ગુરુદેવે બહુ કહી દીધું. એકચ્યુઅલી હું કાંઈ જ નથી, મારો પરિવાર પણ કાંઈ જ નથી. આ તો ભગવાને અમને આપ્યું છે અને અમે આ શાસનની સેવાની અંદર વાપરી રહ્યા છીએ. અગર ભગવાન અમને વધારે આપતા રહેશે તો અમે વધારે વાપરતા રહીશું. કારણ કે બધાને, આપણા બધાને જ ખબર છે કે જે પણ આપણે અહીંયા કમાશું ને એ બધું અહીંયા જ રહેવાનું છે. કાંઈ પણ આપણે સાથે નથી લઈ જવાના. જે પણ કમાશું ને એનો 100% અહીંયા જ મૂકીને જવાનું છે. તો અગર આપણે આપણા હાથથી વાપરીને નહીં જઈએ ને તો શું ખબર એનું શું થશે. કાલે હું કમાઈશ અને મારી પાછળ કોણ એના માટે ઝઘડો કરશે મને નથી ખબર. એના કરતાં હું કમાઈશ અને હું વાપરી જઈશ. એક મારા મનની વાત એ કહું છું તમને કે જે આપણે વાપરશું ને એ જ આપણને કામમાં આવશે. બાકી જેટલું પણ આપણે અહીંયા કરી રહ્યા છીએ ને એ કાંઈ કામ નથી આવવાનું. ઇવેન્ટ આપણે ઘણા કરી નાખશું પણ ઇવેન્ટની અંદરથી અગર આપણે કાંઈ શીખીને નહીં ગયા ને તો ઇવેન્ટ આપણો ઝીરો થઈ ગયો. દર્શન મુનિ મહારાજ સાહેબે કીધું ને કે 12 વર્ષનો એક છોકરો અગર 2.5 વર્ષ કરતો હોય તો મારા પૈસા લેકે લાગી ગયા, બસ થઈ ગયો. એના માટે મને કોઈ પ્રોબ્લેમ નથી. બાકીના એ કર્યું કે નહીં કર્યું એ એમનો ભાવ છે, પણ મારો ભાવ એટલો જ હતો કે મારામાંથી એક જણ પામીને ગયો. આજે 300ની સંખ્યામાં આપણે અહીંયા આવ્યા છીએ. કેટલા લોકોએ પચકાણ લીધા? મેક્સિમમ 30. બાકીના 270 લોકો કેમ નહીં? આપણે જૈન નથી? આપણે પણ તો જૈન જ છીએ ને, ખાલી નામનો લેબલ નથી આપણું જૈન. ઉલટો આંકડો આવવો જોતો હતો કે 30 બેસવા જોતા હતા ને 270 ઊભા થવા જતા હતા. પણ આપણો તો આંકડો ઊંધો આવી ગયો. 30એ પચકાણ લીધા ને 270 આઝાદ છીએ. એટલે આપણને ખાલી આઝાદી જોઈએ છે. હમણાં આપણે જોયું ને મહારાષ્ટ્રનું ઇલેક્શન હતું. બધાને ખબર હશે ને, જેટલા બોમ્બેથી આવ્યા હશે યા મહારાષ્ટ્રથી આવ્યા હશે બધાને ખબર છે ને કે જૈનોએ શું કર્યું. 120 ઉપાશ્રયની અંદર નવકાશી રાખી હતી. કેમ? જૈનનો ડંકો વગાડવા માટે કે અમે જૈન છીએ. એક બિલ્ડિંગની અંદર જૈનનો નારો લાગતો હતો. કેમ? કારણ કે એક વ્યક્તિ બોલીને ગયો હતો કે મને ગુજરાતીની જરૂર નથી, જૈનની જરૂર નથી, મને વોટિંગ નહીં આપો તો ચાલશે. એકચ્યુઅલીમાં એ જ થયું. જે એને બોલ્યું હતું ને એ જ એના હાથમાં આવી ગયું. તો આપણી તાકાત કેટલી છે જુઓ તમે. 5% વોટિંગ અગર આપણી જૈનોની પડીને તો મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી બદલી ગયો. સમજો અગર આપણામાંથી 270 પચકાણ લીધો તો શું થાત? આપણે જાગવાની જરૂર છે. ઇવેન્ટ કરવા આવ્યા છીએ, મજા મસ્તી કરવી જોઈએ. નહીં, હું બી નથી કહેતો કે મજા મસ્તી નહીં કરવી જોઈએ, મજા મસ્તી કરવી જ જોઈએ. તો જ તમારું ઇવેન્ટ સક્સેસફુલ થશે. પણ એની સાથે આપણી પાસે ધર્મનું જ્ઞાન પણ આવવું જોઈએ. કારણ કે અમિતાભ બચ્ચનનો એક વિડીયો આવ્યો હતો, અગર કોઈએ જોયો હશે તો. એણે એના વિડીયોની અંદર કહ્યું હતું કે જિંદગીની અંદર જે શીખશો ને, જે સમજશો ને એ જ તમારી સાથે આવશે. બાકી જેટલું તમે મોજ મજા કરશો ને કાંઈ તમારી સાથે નહીં આવશે. એના કર્મો લખાશે અને એ કર્મોનો હિસાબ આવશે ઉપર. એટલે જે પણ આજે આવ્યા છો એ કાંઈ પણ અહીંયાથી લઈને જજો. હું તો કાંઈ જ નથી. ગુરુદેવને પણ ખબર છે, છોટા ગુરુદેવને પણ ખબર છે કે હું ક્યારે ના નથી કહેતો. કારણ કે મારી પાસે જે છે અહીંયા જ મૂકી જવાનું છે તો પહેલાં વાપી કેમ ન દઉં? એટલે મેં આપી દીધું.
અને આપતો જ રહીશ. પણ તમે લોકો, હું એમ ચાહું છું કે મારો યંગસ્ટર અવળે રસ્તે ન જાય અને ધર્મની રાહ ઉપર આવે અને કંઈ સાચું જ્ઞાન પામે. મારો યંગસ્ટર, મારો યુવાન ધર્મની રાહ ઉપર આવશે ને તો જ એના જીવનની અંદર શાંતિ અને સમાધિ બધું જ મળશે. બાકી આજનો જે આપણો ચલન ચાલી રહ્યો છે ને, નાઇટ આઉટ કે ક્લબમાં જવું, એ તો રોજ વધવાનું જ છે, એ કલ્ચર વધવાનો જ છે. પણ એની અંદરથી પણ 5 કે 25 લોકો અગર ધર્મની અંદર આવા ઇવેન્ટથી આવશે ને તો મારા પૈસા તો કાંઈ જ નથી. 5 લાખ 10 લાખમાં તો શું થવાનું છે? હું 50 લાખ કરોડ રૂપિયા પણ વાપરી નાખીશ, પણ એ સાચી રાહ ઉપર આવવો જોઈએ. ભગવાન મને 5 નહીં 50 આપશે, પણ અગર મારો યુવાન સાચી રાહ ઉપર આવશે, બસ એ જ ભાવના સાથે હું આ બધા કામ કરું છું. ગુરુદેવ હોય, મોટા ગુરુદેવ હોય ને, અને અગર એ કહે ને તો હું તો કાંઈ કહી બી ન શકું. મારામાં એટલી તાકાત જ નથી કે એમને ના કહી શકું, કારણ કે હું છું શું, એક સામાન્ય તમારી જે મનુષ્ય છું. બાકી શું છું? હું પણ મજા મસ્તી જ કરું છું. પણ અહીંયા તમે આવ્યા છો ને તો કંઈક શીખીને જજો, કંઈક પામીને જજો, કંઈક લઈને જજો. 2025ની અંદર અગર 3 પ્રોગ્રામ આપશું, 4 પ્રોગ્રામ આપશું ને તો એ પ્રોગ્રામની અંદર કંઈક અવાજ આવવો જોઈએ કે મેં આ શીખ્યું, મેં અહીંયાથી આ લઈને ગયો. જયજીને હર્ષ 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 હર્ષ. હું બધા જ વોલેન્ટિયર્સને કહીશ, એક સાથે એક પણ આવાજ કર્યા વગર, જેમ પાછળ ઊભા હતા ને એવી રીતે બોયઝના સેક્શનમાં, ગર્લ્સના સેક્શનમાં બધાએ ત્યાં જ પાછળ ઊભા રહેવાનું છે. મારા ઇન્સ્ટ્રક્શન્સની રાહ જોવાની છે, આવાજ કર્યા વગર. એ રસીલાબેન, રમેશભાઈ ની ખૂબ ખૂબ અનુમોદના કરતા, શાસનના કાર્ય અમે કરતા રહીએ, તમે સપોર્ટ આપતા રહો, અને હે બાળકો, તમે બધા કંઈક ને કંઈક શાસન પાસેથી શીખતા રહો. એ જ અમારા બધાની મંગલ ભાવના છે. હા હા, મૌનપૂર્વક પછી એમને પેકિંગ કરી આપજો, આરામથી. હા, શાંતિથી. આપણે આગળ વધીએ. रखो तुम्हारे पास, रखो साथ में ही रखो पीछे. जेनजी 2024 बस पूરું થવાની તૈયારીમાં છે. કાલે સાંજે તો તમે લોકો આ ટાઈમે નીકળવાની તૈયારી કરતા હશો, બેગ પેક કરી રહ્યા હશો, અને એના પછી એક્સાઇટિંગલી રાહ જોવાશે જેનજી 2020. અમે ફર્સ્ટ યર છે ને બહુ રેન્ડમલી પ્લાન કર્યું હતું. આ મહિનામાં ઇવેન્ટ કરશું, આમ ઇવેન્ટ કરશું, 2 મહિના પહેલાં જણાવશું. સેકન્ડ વર્ષમાં આવ્યા અને થોડોક પ્રોગ્રેસ કર્યો. અમે એક્ઝેક્ટ મંથ આપ્યા કે એપ્રિલમાં કરશું, જૂનમાં કરશું, સપ્ટેમ્બરમાં કરશું, ડિસેમ્બરમાં કરશું. પણ પછી પાછું એવું થયું કે ના, તમારા બધાના સ્કેડ્યુલ્સ, વી આર ઓલવેઝ ટ્રાઇંગ ટુ ઇમ્પ્રોવાઇઝ આવરસેલ્સ. આખી સિચ્યુએશન, આ વર્ષનું આખું એનાલિસિસ स्पेसिफिकली मेंशन करीश. महक एकदम शांति से, मेरे को डिस्टर्ब हो रहा है. जेन्युइनली कहवा मांगीश, इवेंट नंबर 2 एज पर स्केड्यूल न चाल्यो. इवेंट नंबर 2 पालघर गया था, अठवाडिया पहला एक राउंड पण मार्यो हतो, गाड़ी लईने पण गया था, रूट पण चेक कर्युं हतुं. एवरी डे गूगल पर मैप में टाइमिंग्स चेक करी रहा था. अमे अमारा साइड थी टीम मेम्बर्सों घणी बधी प्लानिंग करी थी, घणुं बधुं तैयारी करी थी, घणुं बधुं एटलीस्ट इवन जगदीश महाराज उन्होंने भी दूसरे दिन का इवेंट लेके रखा था. बट फॉर्चुनेटली तो नहीं, अनफॉर्चुनेटली समटाइम्स सिच्युएशन्स आर नॉट इन योर हैंड. एटलो बधो रूट व्यस्त हतो ने एटલું બધું એ જ દિવસોમાં વરસાદ અને ટ્રાફિકનો એટલો બધો પ્રોબ્લેમ થયો ને કે થિંગ્સ વેન્ટ આઉટ ઓફ અવર કંટ્રોલ. અમે લોકો એ વસ્તુને કંટ્રોલ ન કરી શક્યા. અમારી ટીમ મેમ્બર્સથી એ ટાઈમિંગ્સ બેલેન્સ ન થઈ શક્યું. જે ટાઈમમાં તમે મુંબઈથી અમદાવાદ પહોંચી આવો ને એટલો ટાઈમ તમને ખાલી પાલઘર પહોંચતા લાગ્યો. તમે બધાએ બહુ સારી રીતે કોર્પોરેટ કર્યું.
બહુ સારી રીતે શાસનની અનુમોદના કરી. આઈ વિલ જેન્યુઅનલી એપ્રિશિએટ ઓલ ધ યંગસ્ટર્સ કે કોઈએ પણ શાસનની નિંદા નથી કરી, બે ચારને છોડીને કોઈએ પણ બૂમાબૂમ નથી કરી, કોઈએ પણ ઝઘડો નથી કર્યો, બિકોઝ એવરી વન ઓફ અસ અન્ડરસ્ટુડ કે મિસ્ટેક છે ને સિચ્યુએશનલ હતી, પર્સનલ નહોતી. સો ઓન બિહાફ ઓફ ઓલ ધ ટીમ મેમ્બર્સ and every one of us who has managed and who were there in the event and who had to suffer through that traffic problem, we are genuinely on behalf of everyone Michhami Nukudam, and we will try to improvise ourselves far better than every previous year. ગયા વર્ષમાં 4 પ્રોગ્રામ બહુ સક્સેસફુલી કન્વર્ઝન કર્યું આપણે. ફર્સ્ટ ઇવેન્ટ 27 એપ્રિલ, એક શામ પ્રભુ કે નામ, ભક્તિનો બહુ સરસ મજાનો કાર્યક્રમ આપણે અવસર હોલમાં બહુ સરસ મજાની ભક્તિ માણી હતી, બહુ મજા આવી હતી, રાઈટ. ઇવેન્ટ નંબર 2 પાલઘર ગયા હતા. ઇવેન્ટ નંબર 3 ડ્રામા હતું ઘાટકોપરમાં, અને ટુડે ઇઝ ઇવેન્ટ નંબર 4. લુકિંગ એટ યંગસ્ટર્સ સાયકોલોજી, તમારું સ્કેડ્યુલ અને ટાઈમિંગ્સ એ જોતાં આ વર્ષે નક્કી કર્યું છે કે 3 ઇવેન્ટ કરવા, પણ સારા કરવા. 3 ઇવેન્ટ કરવા, 4ની જગ્યાએ 3 ઇવેન્ટ કરવા. ઓફિશિયલી, અનઓફિશિયલી એકાદ ઇવેન્ટ અમે વચ્ચે આપી શક્યા તો વેલ એન્ડ ગુડ. ઓફિશિયલી 3 ઇવેન્ટ, બધા વીકેન્ડ્સ. ફર્સ્ટ 2 ઇવેન્ટ્સ સ્પેસિફિકલી ઓન વીકેન્ડ્સ. કમિટિંગ આ વર્ષે, ગયા વખતે કમિટ નહોતું કર્યું, આ વખતે કમિટ કરીએ છીએ, વીકેન્ડ જ હશે. એનો આખો ફોર્મેટ, એનું આખું મેમ્બરશિપ સ્કેડ્યુલ તમને હમણાં અમે આપી દઈશું. એક્સાઇટેડ? આવું છે આવતા વર્ષે? ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરવું છે? મને ઓછું સંભળાય છે. શું કીધું? શું કીધું? હું છે ને, મારો અવાજ બહુ મોટો એટલે મને સંભળાય ઓછું. શું કીધું? એમ આખો આવતો વર્ષનો પણ આમ સવાર બપોર સાંજ રાત ભેગું કરીને એક સરસ મજાનો વિડીયો એ 3 ઇવેન્ટ જોઈએ, in which we have all the details of upcoming years. કયા ઇવેન્ટ્સ થવાના છે, excitingly waiting for your registrations. ધ્યાનથી. You ready? યોર 2025ની શરૂઆત કરો ભક્તિના રંગોથી. જેન ઝી તમારા માટે લાવ્યું છે ભક્તિનાદ, એક અનોખા કોન્સર્ટની સાંજ. સો હુ વિલ બી ધ આર્ટિસ્ટ ઇન ધીસ કોન્સર્ટ? સૌ પ્રથમ એક એવા સિંગર જેમણે અનેક વખત એમના અવાજથી આપણને ભક્તિના સાગરમાં ડૂબાવ્યા છે. આપણા સૌના પ્રિય દિલના ધડકન ગૌતમ બારિયા. એમને જોડાશે એક એવા ગાયક જેમના સોંગ્સ આપણા બધાના સ્પોટિફાઈમાં ટોપ પર હોય છે. ધ યંગ એન્ડ એનર્જેટિક, ફર્સ્ટ ટાઈમ એવર ઓન ધ પ્લેટફોર્મ ઓફ Gen Z, Jainam Varya. This event will be conducted on 19th April 2025 at Champaben Chapshi Desi Nandu Banquet Hall. So clear your schedule today itself and stay tuned for this great concert eve. 2025માં Gen Zની બીજી ઇવેન્ટ, a day visit to અભય પ્રભાવના મ્યુઝિયમ
એન્ડ નોલેજ સેન્ટર. 3.4 લાખ સ્ક્વેર ફીટમાં ફેલાયેલું ભારતનું પ્રથમ અને એકમાત્ર એવું જૈન મ્યુઝિયમ તમને જૈન ધર્મના ડેપ્થમાં લઈ જશે. એડવાન્સ્ડ ઓડિયો વિઝ્યુઅલની ટેકનોલોજી દ્વારા જૈન ધર્મના પ્રિન્સિપલ્સને સિમ્પલ અને ઇન્ટરેસ્ટિંગ રીતે સમજાવવામાં આવ્યા છે. જૈન ધર્મના ઓરિજિન્સ, વિકાસ અને ફોલોઅર્સ વિશે અહીં વિશાળ માત્રામાં ઇન્ફોર્મેશન અને પ્રાચીન કલાકૃતિઓ તમને જોવા મળશે. આ મ્યુઝિયમમાં જૈન ફિલોસોફી અને મોડર્ન જીવન વચ્ચેનું કનેક્શન ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. તમને અહીં ઓલ ઓવર ઇન્ડિયાના જૈન તીર્થના રેપ્લિકા પણ જોવા મળશે. આ ઇવેન્ટ 8 જૂનના થશે. આ વર્ષની ત્રીજી ઇવેન્ટ એક્સપ્લોરિંગ અસાંજો કચ્છ. 4 દિવસની ટ્રીપ જે આપણે કચ્છની મજા પણ માણશું અને ગુરુદેવનું સાનિધ્ય પણ પામશું. બોતેર જિનાલયમાં ગુરુદેવના પવિત્ર સાનિધ્યમાં આશીર્વાદ લેશું. ધ ગ્રેટ રણ ઓફ કચ્છમાં સનસેટનો સુંદર નજારો નિહાળશું. રંગભરેલી બજારો એક્સપ્લોર કરશું. પછી આપણે જોઈશું સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમ. સાયન્સ સેન્ટરમાં સબમરીન સિમ્યુલેટર પણ એક્સપિરિયન્સ કરશું. માંડવી બીચના શાંત વાતાવરણમાં ચિલ કરશું અને નંદી સરોવરના જંગલ એક્સપ્લોર કરશું. 24 to 28 ડિસેમ્બરના આ 4 દિવસમાં લાઈફ ટાઈમ મેમરીઝ બની જશે. સો ડોન્ટ મિસ આઉટ ઓન ધીસ અમેઝિંગ ઓપોર્ચ્યુનિટી. હર્ષ હર્ષ હેલી ગાલા તો ઊભી છો કે બેઠી છો ખબર નથી પડતી. હા એમ એક જ લાગે, ખબર ન પડે. સો 3 દિવસની અંદરમાં કોઈ રિસોર્સ વગર લેપટોપ પણ નહોતી લાવી અને તો પણ સવાર બપોર સાંજ રાત કરીને મથીને સરસ મજાનો આ આખો કોન્સેપ્ટ અને ઇવન અટેન્શન. થોડુંક ડિસ્ક્રિપ્શન તમને આપી દઉં. લાસ્ટ 2 વર્ષથી ટ્રાય કરું છું જૈનમ વારિયા માટે. ફર્સ્ટ કોન્સર્ટમાં બી ટ્રાય કર્યું, સામખિયારી કોન્સર્ટમાં બી ટ્રાય કર્યું, કચ્છ કોન્સર્ટમાં બી પ્રાગપર દીક્ષાના કોન્સર્ટમાં બી ટ્રાય કર્યું, આપણા જેનઝીના સેકન્ડ કોન્સર્ટમાં બી ટ્રાય કર્યું. 4 કોન્સર્ટથી કોન્સ્ટન્ટ ટ્રાય કરીએ છીએ. પણ એવું થાય ને કે થોડાક મોડા પડી જઈએ, આપણી પાસે ડેટ ન હોય અને જૈનમ વારિયા બુક થઈ ગયો હોય. ધીસ ટાઈમ 6 મહિના પહેલાં બ્લોક કરી નાખ્યું ડેટ. 19 એપ્રિલ 3rd વીક નો સેટરડે રાત્રે 8 વાગ્યાથી કરીને 12 12:30 વાગ્યા સુધી આખું અંધેરી ગજાવશું આપણે. ત્રીજો સિંગર એટલે જ નથી રાખ્યો કે જૈનમ વારિયાનો પૂરેપૂરો અને ગૌતમ વારિયાનો પૂરેપૂરો લાભ મળે. આમાં ચેન્જ એટલું થશે કે દર વર્ષ કરતાં આ વર્ષનો ઓર્કેસ્ટ્રા, ધ ડ્રમ્સ, ધ ગિટારિસ્ટ, ધ વાયોલિનિસ્ટ, ધ પિયાનો, ધ કીબોર્ડ, ધ ફ્લૂટ જે પણ આવવાનું છે ને બધા પ્રીમિયમ કેટેગરી ટોટલી જૈનમ વારિયા ટીમ આવે છે. So it will be a fabulous Bhakti night. Only problem શું છે ખબર છે? એક જ તકલીફ છે, હું મિસ કરીશ. Only one problem, I am gonna miss it. મારી પાસે કોઈ ચાન્સ નથી કે હું ત્યાં આવીને પાર્ટિસિપેટ કરી શકું, એટલે હું તો મિસ કરીશ. મારા હાથમાં હોત તો હું ચોક્કસ કોઈ દિવસ મ્યુઝિકનો કોઈ પણ પ્રોગ્રામ હોય ઓર્કેસ્ટ્રાનો, મારી ટીમને ખબર છે હું ક્યારેય મિસ ન કરું. But I'm gonna miss this. But તમારી હાથમાં ઓપોર્ચ્યુનિટી છે. You can for sure attend this. સેકન્ડ ઇવેન્ટ લગભગ 400 કરોડ રૂપિયા ખર્ચીને 3.575 એકર્સ ઓફ લેન્ડમાં એક ગજબનું